તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ તેના મૂળ માલિકને મોબાઈલ ફોન પરત સોંપતી સુરત રેલવે પોલીસ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા નાઓના હુકમ અન્વયે મિલકત સંબંધીમાં ગુમ તથા ગુનાઓમાં ગયેલ મિલકત સત્વરે શોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુझको અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી GS બારિયા સાહેબ પરે સુરત વિભાગ સુરત નાઓએ મિલકત સંબંધી બનાવમાં સત્વરે મિલકત શોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુझको અર્પણ કાર્યક્રમ સાર્થક કરી અમલવારી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ. ઉપરોક્ત માર્ગદર્શન અનુસંધાને સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી HD વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 112-120-51251534 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબના કામે ફરિયાદી શ્રી દશરથ ઓફ રામસુંદર જાતે यादव उम्र वर्ष 49 धंधो सुपरवाइजर रहे 403 ख सुधीनगर देवकीनंदन विद्यालय पास बमरोली रोड पांडेसरा सूरतवाड़ा नाओनी फरियाद दाखल थता आसिस्टंट सब इंस्पेक्टर सन्मुखभाई गोविंदभाई तथा साथेना पोलीस कर्मचारी नाओ साथे तारीख 29/8/2025 ना रोज उपरोक्त गुनाना कामे ચોરીમાં ગયેલ એક સ્કાય બ્લુ કલરનો વિવો કંપનીનો મોડેલ નંબર Y28 5G મોબાઈલ ફોન જેની કિંમત ₹15,000ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી નામદાર કોર્ટના આદેશ મુજબ ફરિયાદીને સોંપવા હુકમ થતા તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ આ કામના ફરિયાદી નાઓને સુપરત કરી તેરા તુझको અર્પણ કાર્યક્રમ રાખી સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.